પૂછવાનું કે આપણે આમાં કયો કિરદાર નિભાવી છે, એટલે જવાબ મળી જશે. જો વાંદરાની જેમ જેમ કંઈક લટકાણા હોય તો આપણે બધા એ જ છીએ. કોક આપણને સમજાવતું હોય ના બેવી તો આપણો કિરદાર લોકો નડવા વાળો છે, સમજી લેવાનું. હવે જે કોઈ આજે અહીં આવ્યા છો તો દાદાના પરચા, દાદાનું જે કંઈ કામ બોલે છે એ સોશિયલ મીડિયા અથવા તો સગાવાલા કોઈ સ્નેહી મિત્રો દ્વારા તમને આ સાનિધ્યની જાણ થઈ છે. એવું છે ને, સાધુ છે ચાલે કે હાથ ના બોલજો અને ના મજા આવે જય ગોપાલ કરજો. આપણે કોઈની ટિકિટ લીધી નથી અહીંથી, સમજાય? કારણ કે જો તમે આ બબે ટાઈમ નાસ્તો ઝાપોટો પરસાદી લો છતાંય આ બોલવા નાળા થતી હોય તો આ તમારા ખાતામાં ઉધાર જમા જ થાય છે. હા એમ. પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, નકર હું જ્યાં જાઉં ત્યાં કહું કે હું પોતે ગામમાં ખેતીવાડી કરાવું છું અને જે કંઈ નોકરી ધંધો મળે એ કરું છું. સમજાય હે? જાજો ભણેલો માણસ નથી, ક્યારેય હું વાંચીને બોલતો નથી, પણ પરમાત્માએ જે કંઈ આજ બોલાવરાવે છે અને એમાં જે કંઈ સમજદાર વ્યક્તિ અને ખરેખર એને લાગતું હોય ને એ એના હૃદયને ચોંટી જાય ને એવા લાખો પરિવારો આજ શાંતિથી જીવતા થઈ ગયા છે. એટલે નક્કી આપણે કરવાનું છે. અહીં અમુક એવી હરકતો કરે કે બાપુને મળી જ લેવા દો, અમને અમારી પરિસ્થિતિ તમને ના જાણો ને એમાં બધું બહુ મોટું નામ સાંભળીને આવ્યા. તો નામ સાંભળીને આવ્યા, તમારા માટે બધી વ્યવસ્થા છે, ક્યાંય અગવડ હોય બતાવો છે. અને બધા નામચીન મંદિરોએ જ્યાં છે અહીં આટલા મૂકજો, અહીં આટલા થશે, અહીં 200 મીટર રેન્જમાં કોઈ ફેરીઓ કે કોઈ માગણ હોય મને બતાવો છે. તો પછી તો સમજો અમે બધા ગાંડા છીએ, નકર આ તમને ફ્રીમાં પ્રસાદી આપી છે, અમારું જમણવાર ને નાસ્તાનું ના કરી દેવી. પૈસા કમાવા હતો એવા ઘણાય કમાય છે. અમારે તો શું છે, અમારા બાપે જે જવાબદારી આપીને એ તમારી સેવા કરવી છે, બાકી કોઈ મતલબ અમારે તમારે હારે નથી ભાઈ. કારણ કે પરમાત્મા ક્યારેય એ તો એનો ટાઈમ થાય ત્યારે એ ધરતી ઉપર પાછો અવતરે, બાકી કોકને નિમિત્ત બનાવી સેવા કરવા મોકલે છે. સમજાય છે? હરકતો કરે. હમણાં પેલા કાલે એક આયા મન કે છોકરા માથે હાથ મૂકજો, બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જાય. તો હું એ ભાઈ સ્કૂલે જઈને હાથ ના મૂકું, પેપર લખવાનું બંધ કરી દો. જે થતું હોય એ થાય. તમારા છોકરાએ ચોપડા ઝાલ્યા હોય પાસ થાય ને ભાઈ, અંધશ્રદ્ધામાં હું કામ જાઉં? કે દાદાનો મુખ્ય ઉદ્દેશ છે કે અંધશ્રદ્ધામાં તમે જાઓ નહીં, ખોટી જગ્યાએ આ તમે બધા બેઠા ને ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ સિસ્ટમથી તમારી પાસે 5-25 રૂપિયા લેવામાં આવ્યા છે. ખોટું બોલું છું? અને સાચી જગ્યા હોય તો અહીંયા દેવસ્થાને દર્શન કરવા જવું, ત્યાં કોઈનાથી કોઈ મતલબ ના હોય. આ કરોડપતિ આવે કે ભિખારી આવે, બધા માટે વ્યવસ્થા એ જ છે. કરોડપતિ હોય મારીને અહીંયા લેવા નથી જવું, અને ભિખારી હોય હું એમ કંઈ હાલ દેવાનો નથી. સમજાય? તો જ ના હોય ને ભિખારી, ને કાંઈ વાટકો લઈને ના ફરતા હોય. આ કંઈ મળે નહીં. જે છે એ દાદા પાસે છે. જો એની શ્રદ્ધા એની લાગણી કામ કરે ને તો મારો ઠાકર એવું ક્યાંક જીવે ત્યાં લગી માગવા પણ ના રહેવા દે. તો ત્યાં પેલા સ્વયંસેવકને પૂછશે, અહીંયાથી ત્યાં પૂછશે, પછી બીજાને પૂછશે, પછી કે બાપુને તો મળવું જ છે. એટલે આ જે આપણા શોર્ટકટો છે ને એ મગજમાંથી કાઢી નાખો ભાઈ, કે ટોટલ આ જેટલું સંચાલન છે ને એનું સંચાલન કરવા વાળો આ છે. ડાયરેક્ટ અહીંયા ઓળખાણ બનાવી લો તો ક્યારેય કોઈના પગ ઝાલવાની તમારે જરૂર નહીં પડે. આ સાચું સમજાવી એમ નથી સમજાવે. ઘણી જગ્યાએ તમે ભટકીને અહીંયા આવ્યા છો નથી આવ્યા. મારી પાસે તો એવા કિસ્સા આવે છે, બેની દીકરીઓ બેઠા, અમુક તો બોલાય નહીં.
કે કોઈને કહેવાય ને એવી હરકતો થયેલી હોય છે. એટલે આ બનાવ ના બને, તમને કોઈ ગેરમાર્ગે ના લઈ જાય, એના માટે અમે પ્રયાસ કરી. બાકી અમારે પાસે ક્યાં ટાઈમ છે ભાઈ? અમે બધા નોકરી ધંધે કરી. આજ જો રજા લેવી છે, રજાના દિવસે ઓવર ટાઈમ કરી ડબલ પગાર ના આપે, તેમ બધા હું આપી જવાના? જે કંઈ દાન દર્શન કરીને જે કંઈ દાન દક્ષિણા તમે પેટીમાં નાખો ને, એ બીજે દિવસે આવવા વાળાના ભોજન માટેની વ્યવસ્થા થાય છે. બાકી આ કોઈ પગારદાર નથી ભાઈ. તમે 25 વાર ચા પીજો, 2 વાર પ્રસાદ લેજો, 5 વાર નાસ્તો કરજો, કોઈ તમને એમ કે ફરી વાર આયા તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. તો કહો દુખી આપણા લખાણે છે, ભગવાન આપણને કરે. એક દિવસ માટે તમને આ રાજા જેવો ઠાઠ ભગવાન આપો છે, તોય આપણે ભિખારી વેડા કરવી છીએ, તો પછી આપણા લખાણે દુખી છે ને. તમને તડકો ના લાગે એની માટે અમે જેટલી વ્યવસ્થા, માણસો વધે ને એની અમે વ્યવસ્થા કરતા જોઈએ. કોઈને અહીંયા મારા સાનિધ્યની ગાડી કે મારો માણસ 5 રૂપિયા માંગવા આવ્યો હોય, બતાવો. આવ્યો? આ કોઈ તમને કીધું દર્શન કરાવી દો, 100 રૂપિયા લાવો, પછાડીને મારી નાખે. આવી તો સીધું તમને બતાવું કે તમારી અરજી આ મૂકો, અને આ મારો ઠાકર સાંભળે ને એ તમારી અરજી સોમનાથના શિખરે પહોંચી જાય. ભોળોનાથ કઈ ઘટવા ના દે. ઓળખાણ લગાવશે, હું ફલાણા ભાણો, તો હું કામ આવ્યો અહીં? એટલે શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશે વાત કરી હતી. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજની આપણી યુવા પેઢી, જે કે વડીલો વૃદ્ધો જે નશાના માર્ગે પોતાનું સ્વાસ્થ્ય, પોતાના પૈસા અને પોતાના પરિવારની શાંતિ હણશે ને, એમાંથી અમે આજ મહેનત કરતા 85 થી 90,000 લોકોને આ 8 મહિનામાં દારૂ મુકાયો. અમે કઈ નહીં કરી એટલી આ ધરતી ઉપર, તો આટલું તો કરીને જવી છે ને. અને એક દાડો કાલ અહીંથી જાઓ એટલે તમારા આત્માને હુતી વખતે પૂછજો કે આટલા વરા અમે ધરતી ઉપર રખડ્યા, અમે શું કર્યું? જવાબ મળી જશે તમને. સમજાય છે કે માણસને નડતું હોય છે, હું માનું છું, ભૂત છે, પલિત હશે, બધું હશે, પિતૃ હશે, પણ ક્યારે નડે? જ્યારે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ 2 ડગલા આપણેથી પાછળ જ્યો હોય ને, તો કોઈ ઘરમાં આવે. બાકી આ મારો ઠાકર બેઠો છે, મારું પર જે નાખવું હોય છૂટી. મન કોઈ એમ કે બાપુ અમારી આ જોવડાવવા આવ્યા, નડસ કહ્યું. અને આટલા બધાના નડતરા અહીં પકડી રાખે છે, કોઈ વ્યવહાર નહીં, નાળિયેર નહીં, અગરબત્તી નહીં, લીંબુ મરચા કોઈ નહીં. કારણ કે પરમાત્મા રહ્યો ને એ ક્યારેય સોદાબાજી નથી કરતો હોય, એના અનુયાયીઓ કરે. ખોટું બોલું છું? પાછળ ભાઈ અવાજ ના આવતો? ખરા ડખા કર્યા ને તારી કહો. વાંધો નહીં, ના અવાજ આવે આમને જે સાંભળ્યું એમને પૂછ લેજો, કંઈક વ્યવસ્થા કરાવશું. બીજું શું? ન તો પ્રસાદી લઈ લો ત્યાં લગી, એનો તો અવાજ આવતો ને. એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આજ આ દાદાના માધ્યમે, દાદાના બતાવેલા રસ્તા ઉપર જે કંઈ ચાલ્યા ને, આજ એ લોકો, આ જે કંઈ સ્વયંસેવકો તમે જોવો છો ને, બધા ફ્રીમાં જ સેવા છે. એમનો કેટલા મહિને નંબર આવે એ નક્કી નથી. શું થયું ભાઈ?